મારો આ વિડીયો ગુજરાતમાં વસતા બધા ખેડૂતો માટે છે કે ખાસ કરીને ત્યાં આપણે ત્યાં શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે ઘઉંના વાવેતર બહુ થશે સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, દક્ષિણ ગુજરાતમાં બધી જગ્યાએ. તો આપણે ઘઉંનો ઉપયોગ, અનાજનો ઉપયોગ ખાલી ખાવામાં ને એમાં કરીએ છીએ, પણ આપણને એ ખબર નથી કે આનો બીજો ઘણી જગ્યાએ ઉપયોગ છે. જો આ છે થેર્મોથેરાપી. આ લંડનની અંદર આનો ઉપયોગ આ લોકો શેના માટે કરે છે હું તમને બતાવું. આની અંદર ઘઉંના ડુંડા છે, જે આપણે પોંક કરીએ છીએ ને ત્યાં પોંક છે આની અંદર. હવે આનો ઉપયોગ તમને કમર દુખતી હોય કે તમને પગના સ્નાયુ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, તો આને અંદર માઇક્રોવેવની અંદર આને 1 મિનિટથી 1.5 મિનિટ આને મૂકવામાં આવે છે. એટલે આ ગરમ થઈ જાય પછી એને ત્યાં બાંધી દેવામાં આવે છે. કોઈ આડઅસર નહીં, કોઈ દવાનો કોઈ ડોઝ નહીં, કાંઈ નહીં. આ સિમ્પલ થિંકિંગ છે આ લોકોનું. તો આનાથી લોકોને બહુ ફેર પડે છે. અહીંયા ઠંડી ખૂબ પડે એટલે તમને કહો અહીંયા બધા દુખાવાય પગના ને એના બહુ થાય. તો એના માટે આ સિમ્પલ છે આ લોકોને. તો આની કિંમત અહીંયા 6 પાઉન્ડ છે. તો હું એમ કહું કે આપણે ત્યાં તો એ ઘઉં નહીં, હાવ મફતમાં છે ભાઈ. તો આવું કોઈ વિચાર્યું જ નથી ક્યારે. જો આપણે બુલેટમાંથી સનેડો બનાવતા શીખી ગયા હોય ને તો આ વસ્તુ તો આપણને આવડવી જોઈએ. ન આવડતી હોય તો શીખી લેજો ગૂગલમાંથી જોઈને આ કઈ રીતની થેરાપી છે. આનો ઉપયોગ બહુ સારો છે, ઘણી જગ્યાએ આ બધી જગ્યાએ મળે છે. તો આપણે ત્યાં હજારો રૂપિયા જે હોસ્પિટલમાં આપણે આ કડના મણકા થઈ ગયા અને વાહા દુખે છે, એના જે સ્નાયુના દુખાવાના દેવી છે ને, એની જગ્યાએ એકવાર આની ટ્રાય કરી જુઓ ભાઈ. આ તમને બહુ ફાયદાકારક થાય. તો અત્યારે ઘઉંનું ખૂબ વાવેતર થાય છે. તો મારા વાલા થોડુંક આના વિશે વિચારજો, એકવાર ટ્રાય કરો. મફતમાં છે ભાઈ. અહીંયા આની કિંમત છે, ત્યાં તો આપણે હાવ મફતમાં છે. કરો મારા વાલા એકવાર ટ્રાય.